સુરત ફરી એકવાર વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે। 1 અને 2 મે દરમિયાન સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના 3જા સંસ્કરણનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે। સુરતમાં વાઇબ્રન્ટ સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી તથા જળશક્તિ મંત્રી CR પાટીલ હાજરી આપી છે, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન વિશેષ મહત્વનું મળ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ શુભારંભ પૂર્વ ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબંધિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું। સુરત ખાતે આયોજિત આ 2 દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તેમાં ઉદ્યોગ, કૃષિ, MSCME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલ પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે। કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથને ગતિ આપીને રોકાણકારોને આકર્ષવા અને રોજગારોના નવા અવસરોને ઊભા કરવાનો છે। આ પ્રદર્શન ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્રે મુખ્ય 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગ અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને સરકારી આયોજનનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાતના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીજી, શ્રી CR પાટીલજી, મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મારા સાથી સૌ મંત્રીશ્રીઓ, જાપાનના એમ્બેસેડર શ્રી કેઇચી ઓનો, યુક્રેનના એમ્બેસેડર શ્રી એલેક્ઝાન્ડર પોલિસિચક, સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગ, રવાંડાના હાઈ કમિશનર શ્રીમતી જેકલિન મુંકાગીરા, સેલ્સિયસના હાઈ કમિશનર હલિયોસોવા લાલવિત્યાના, આમંત્રિત સૌ ઉદ્યોગપતિશ્રીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર। સૌને ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજથી 6.5 દાયકા પહેલા 1 મે 1960માં મુંબઈ રાજ્યમાંથી જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે એવું કહેવાતું કે રણ, દરિયો અને ડુંગર ધરાવતું આ રાજ્ય શું પ્રગતિ કરશે, પણ વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ જ ગુજરાત આજે સેમિકન્ડક્ટર, મેન્યુફેક્ચરિંગ હબ સાથે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે। 1960 થી 2001 સુધીના 4 દાયકામાં રાજ્યનો જે વિકાસ થયો હતો તે સૌની નજર સામે છે। એક વિઝનરી નેતૃત્વ મળે તો કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે। વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી। આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો। જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું। કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે। રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે। ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે। એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા। જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે
કુખ્યાત હતો તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. શ્રી મોદી સાહેબે જે લાંબા ગાળા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો એપ્રોચ અપનાવ્યો તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટથી ઉદ્યોગની સાથે સામાજિક જીવનમાં પણ મોટો બદલાવ આવ્યો. વેપારી રાજ્ય ગુજરાતની કાયાપલટ કરવાનો આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની આગવી દૂરંદેશીતાથી નિર્ધાર કર્યો. જ્યારે કોઈને આવી સમિટનો વિચાર પણ નહોતો આવતો ત્યારે ગુજરાતની ઉદ્યોગ સંભાવનાઓ વિશ્વ સમક્ષ મૂકવા તેમણે 2003માં વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી. વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાથી ગુજરાત આજે એફડીઆઈ મેળવવામાં અગ્રેસર છે. પાછલા 24 વર્ષમાં ગુજરાતે $68.9 બિલિયન એફડીઆઈ મેળવ્યું છે. દેશના ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં ગુજરાત 18%નો ફાળો આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 2001માં માત્ર 9,000 કરોડ હતી તે આજે વધીને 1.55 લાખ કરોડ થઈ છે. વીજ ઉત્પાદન પણ 53,000 મેગાવોટ થયું છે અને દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત 15% હિસ્સો આપે છે. એગ્રીકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્રે ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું. ગુજરાત દેશના ગ્રોથ એન્જિન તરીકે આગળ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજવાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.